હેલો ગાઈઝ, મારા નવા બ્લોગમાં બહુ ટાઈમ પછી 2-3 વર્ષ પછી તમારું સ્વાગત છે. તહે દિલથી તમને બધા પાસે હું માફી માગું છું કે હું 2-3 વર્ષ ખોવાઈ ગયો હતો બ્લોગિંગ ચેનલમાંથી. અને તમે બહુ પ્રેમ આપ્યો હતો ત્યારે બી મને બહુ રિસ્પોન્સ મળ્યો હતો, બહુ જ પણ તો બી ખબર નહીં શું થઈ ગયું હતું. બટ જે હોય તે તો ભૂલી જઈએ. હવે જાગ્યા ત્યારથી સવાર, તો હવે પાછા ચાલુ કરીને આવી ગયો છું. તમારો જઈતો રવિ બસરા અમદાવાદ એરપોર્ટ ઉપર છું. હવે પહોંચી ગયો હું. હવે પ્રોમિસ કરું કે હવે કન્ટિન્યુ રાખીશ, હવે બંધ નહીં કરું. મારાથી બનતી પૂરેપૂરી કોશિશ રહેશે તમને બધાને એન્ટરટેન કરવાની અને મનોરંજન આપવાની. બસ મોજમાં રહેજો હંમેશા, મારી જેમ જ હું મોજમાં જ છું. બહુ ટાઈમ પછી બનાવવું એટલે આખો ચહેરો ચેન્જ થઈ ગયો હશે, મોઢું આખું બદલી ગયું હશે. એટલે તમે આના પહેલાંના બ્લોગ જો તમે જોતા જશો તો તમને ખબર હશે ત્યારથી ને અત્યારમાં મારા બહુ વધારે બદલાવ આવી ગયો હા. તો બસ આઈ હોપ તમે બધા ખુશખુશાલ હશો. ભગવાન કૃષ્ણ ભગવાનની તમારા ઉપર મહેર હશે, મારા ઉપર બી છે જ બહુ મસ્ત રીતે. તો બસ મોજમાં રહેવાનું. એક જ શબ્દ ઠાકર કરે એ ઠીક, અને બીજો શબ્દ મોજે મોજ ને રોજે રોજ. કંઈ નહીં, બધું કામ પતાવી લો, મળીએ પછી બતાવું તમને બધું ડિટેલ બી આપું તમને. કેવડી લાઈન હે ભાઈ, બહુ એટલે બહુ વધારે લાઈન હે. અને પાછું ઓનલાઈનમાં મેં કીધું મેં ટ્રાય કરી ઓલા મશીનને સેલ્ફ ચેકિંગની, પણ હે ને થતું હે નહીં ત્યાં. ખબર નહીં કેમ. PNR નાખું તો ક્યાંય ઓનલાઈન બી નહીં થતું. ઇન્ડિગોનો મેસેજ આવ્યો હતો એમાં બી, અને બારે ડીજી યાત્રામાં બી નહોતું થતું, અને આ મશીનમાં બી નહીં થતું. PNR નંબર નાખવું તો એવું કહીએ કે અનેબલ ટુ ફાઇન્ડ યોર બુકિંગ. હાલે વાવડી લાઈનમાં જ ઊભું પડશે આપણે. ક્યારે વારો આવે હવે ખબર નહીં, પણ એને અહીંયા જ મારી 20 મિનિટ જેવું બગડી જશે. આ બધી આઈટમ મેં હમણાં બતાવી, એવું હોય તો પોઝ કરીને જોઈ લેજો. એ રેસ્ટ્રિક્ટેડ આઈટમ હોય, એ નહીં લઈ જવાની. પ્લાસ્ટિક રેપ કરવો હોય તો બેગનો આખા એવું છે, આપણે એની કંઈ જરૂર છે નહીં. એટલે બાકી ત્યાં પ્લાસ્ટિક રેપ કરવું હોય તો છે એમ. લાઈનમાં તો ચલો અડધી કલાક જેવું થયું તો સમજે હાલો ભીડ હતી એટલે થયું બરાબર. પણ હે ને માન બેગેજ ચેકિંગમાં વારો આવ્યો ને, ત્યાં ઓલી નવી નિશાળી હતી, કાંઈ આવડતું નહોતું. હું જ ભટકવાનો હતો એને રીતે. ત્યાં શીખતી હતી. હજી આગળ જઈને મારે એમ્સ્ટરડમ જવાનો હોય બેંગ્લોરથી, ને એમ્સ્ટરડમથી ટોરન્ટો. તો એને બધું કરતાં આવડતું નહોતું. અહીંથી માંથી વાન તે બાજુવાળા પાસે કે એના બાજુવાળા પાસે કે એને અડધી કલાક કરી. માંડ લાઈન અડધી કલાક પૂરી કરી હતી તો એ ભટકી. કાંઈ નહીં, ફાઇનલી થઈ ગયું છે. હવે ગેટ નંબર 2 ઉપર પહોંચી જઈએ આપણે. એટલે કેટલા વાગ્યા? 3 વાગ્યા હે. 4:15 હે ફ્લાઇટ આપણી અમદાવાદથી બેંગ્લોર. આવી ગયા હતા 3 અમદાવાદથી બેંગ્લોરના, બેંગ્લોરથી એમ્સ્ટરડમ, અને એમ્સ્ટરડમથી ટોરન્ટો. ગેટ નંબર 2, તો 1 થી 4 ઉપર જવાનું છે. તો 2 નંબર ગેટ ઉપર જતા રહીએ, પૂછી જઈશું, કન્ફર્મ કરી લેવાનું. અમે નક્કી ના હોય લખ્યું જ છે દેટ ઇઝ સબ્જેક્ટ ટુ ચેન્જ, ચેન્જ થઈ શકે. એટલે અહીંયા 2 નંબર લખ્યો એટલે 2 નંબરે પહોંચીને હોઈ જવાનું એવું નહીં. એટલે આપણે હે ને ગેટ નંબર 1 આવ્યું હતું હમણાં, પર જતું રહ્યું. હમણાં આવે એટલે તમને બતાવું. જોઈ રહ્યો બેંગલુરુ 16:35 છે, ઇન્ડિગો 6E863 ગેટ નંબર 1 ઉપર આવી ગયું છે. ઓન ટાઈમ છે એટલે તો સારું છે. બાકી હમણાં ઇન્ડિગોના બહુ વાંધા કેન્સલ થાય ને લેટ થાય ને. આપણે ઓન ટાઈમ છે ને ગેટ નંબર 1 ઉપર જવાનું છે. જઈને પૂછી આવી તો બી એકવાર, એટલે કન્ફર્મેશન રહે. ભીડ જોવો તમે ખાલી ડોમેસ્ટિકમાં, બહુ ગજબ છે. બોર્ડિંગ પાસમાં ગેટ નંબર 2 બતાવતો હતો અને સ્ક્રીનમાં ગેટ નંબર 1 બતાવતો હતો. તો
ગેટ નંબર 1 ઉપર પૂછવા ગયો તો ત્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટ જવાની છે પંજાબ કે તો પંજાબ છે ને કંઈ ખબર નહીં આપણા માટે ફરક નથી પડતો ત્યાં જઈને પણ એર ઇન્ડિયાનો સ્ટાફ હતો ને એટલે એમને પૂછ્યું તો એ કહે કે તમે બોર્ડિંગ પાસમાં જોઈ લો એમ ત્યાં હતા આજુબાજુ માણસો વધારે એટલે પછી હું અહીંયા આવી ગયો થોડુંક ખાવાનું હતું મારે એટલે તો જગ્યા આમ થઈ તો ફૂડ કોર્ટમાં જ આવી ગયો એર ઇન્ડિયાના સ્ટાફને પૂછ્યું હમણાં કીધું તમને બતાવ્યું એમ પણ એ લોકોને કાંઈ ખબર નથી એટલી બધી કેમ કે એ કહે કે અમારી ફ્લાઇટ તો કહી શકીએ અમે મારી ફ્લાઇટ છે ઇન્ડિગોથી બેંગ્લોર સુધી અને બેંગ્લોરથી પછી ઇન્ટરનેશનલ થઈ જશે KLM એર ફ્રાન્સની બ્રાન્ચ છે એમાં જવાનું છે એમ્સ્ટરડમ અને એમ્સ્ટરડમથી ટોરન્ટો તો અહીં ઇમિગ્રેશન તો કાંઈ હતું નહીં ચેક ઇન ગેટ ને બધું કામ થઈ ગયું છે સિક્યુરિટી થઈ ગયું છે અને બધું કામ પતી ગયું બસ ગેટમાં આવવાનું છે 2 નંબર ગેટ ગયો હતો તો ત્યાં તો હતું ને આ ફ્લાઇટની ડિટેલ લખેલી સ્ક્રીન ઉપર 1 નંબર ગેટનું બતાવતું હતું સ્ક્રીન ઉપર તમને જેમ બતાવ્યું એમ પણ 1 નંબરના ગેટે તે આ ફ્લાઇટની પહેલાં બીજી એર ઇન્ડિયાની ફ્લાઇટ જવાની હશે તો એની ડિટેલ એર ઇન્ડિયાનો સ્ટાફ હતો અમને ઇન્ડિગોને કંઈ ખબર નહીં મેં તો હાલો આપણે ટાઈમ છે થોડોક એટલે ખાઈ લઈએ થોડું થેપલા ઘરના બનાવ્યા હતા સાંજે મહા મહેનતે એ તો ભૂલાઈ ગયા અનફોર્ચ્યુનેટલી અને પપ્પાએ તમારા સવારમાં વહેલા 4 વાગ્યામાં ઉઠીને ઓરો બનાવ્યો હતો ભાઈ તો હવે સવારે 5:30 વાગ્યાની બસ હતી જામનગરથી અમદાવાદ અને મેં 12:30 પહોંચ્યો અને 12:30 પછી રત્નેશ જાડ્યો હોય ભાઈબંધ મારો બેચલર્સ ટાઈમનો ત્રણ ત્યારનો એને કીધું કે મરી ગયો અને રોટલી આપી ગયો થેપલા તો ભૂલાઈ ગયા હતા એટલે ઓળો ખાવાનું છે ને બધો એટલે એ રોટલી આપી ગયો રોટલી અને ઓળો ખાઈ આવે અને પછી જઈશું પૂછવા ત્યાંથી મજા ઓલી ફ્લાઇટ જતી રહે ઇન્ડિયાવાળી 1 નંબર ઉપર આપણી ફ્લાઇટની ડિટેલ લાગે તો બાકી ત્યાં પૂછશું થોડુંક વહેલું જતું રહેવાનું કેમ કે આ ગેટ બોર્ડિંગ પાસમાં કંઈક અલગ લખેલો હોય ચેન્જ થતો હોય ઇન્ટરનેશનલમાં તો બહુ રેરલી થાય ડોમેસ્ટિકમાં વધારે થાય એટલે આપણે ખાલી બોર્ડિંગ પાસમાં જોઈને ગેટ નંબર 2 છે ત્યાં આવીને ભૂલી નહીં જવાનું એમ મારે એવું થયું આવ્યો ને ત્યારે કેનેડાથી અહીંયા આવ્યો ને ત્યારે જામનગર કેનેડાથી ઇન્ડિયા આવ્યો ને ત્યારે એકવાર જોયું બોર્ડિંગ પાસમાં ગેટ જે લખેલો હતો ત્યાં આવીને ભૂલી ગયો એમ અને ફ્લાઇટ બીજી લખેલી હતી ત્યાં લાગેલી હતી મેં કીધું આ પહેલાં હશે એમ કેમ કે હું બહુ વહેલો જોઉં તો એની પહેલાં બીજી ફ્લાઇટ લાગેલી હતી મેં કીધું એ જશે એટલે મારી ફ્લાઇટની ડિટેલ આવી જશે એમ પણ આવી જ નહીં અચાનક ખબર પડી કે ગેટ નંબર જ ચેન્જ થઈ ગયો છે એમ પછી ભાઈ ગયો ફટાફટ અને પહોંચતો ગયો કંઈ વાંધો નહોતો આવ્યો તો હવે રોટલી અને વડો ખાઈ લઈએ રોટલી મજા બાકી ફ્લાઇટમાં આપશે જ તે ખાવાનું પણ ઓળો તો ઓળો છે ને તમે સમજી શકો ગુજરાતી છો તમે એટલે ખાઈ લઈએ પછી આપણે વાત કરીએ ભાઈ આ બહુ બધું idli.com છે એટલે ઇડલી ઢોસા બધું મળી જાય KFC છે ડોમિનોઝ છે મોમોસ છે બધું છે અને મકાઈ બાફેલી લાવ્યો તો એ ખાધી અને રોટલી અને ઓળો ખાધી એ ખાધી એના જેવી મજા નથી આ કંઈમાં જો હમણાં તમને બતાવ્યું હતું ને બેંગ્લોરને ગેટ નંબર 1 ઉપર હતી હવે 3 નંબર થઈ ગયા ગેટ નંબર ઓન ટાઈમ છે પણ 3 નંબર એટલે જોતું જ રહેવું પડે આ ઇન્ડિગોવાળા તો હમણાં તો બહુ હેરાન કરે મગજનું દહીં કરે આમાં જો ગેટ નંબર 2 છે ઇન્ડિગોવાળી નોલી હતી સ્ટાફ એને પૂછ્યું ને તો કે ગેટ નંબરમાં જોવે કે 2 લખ્યું હોય આમાં બોર્ડિંગ પાસમાં મેં કીધું હમણાં સ્ક્રીનમાં 1 નંબર લખેલો હતો એને આવીને જોયું તો 3 નંબર લખેલું હતું હવે 3 નંબર જોઈને જોઉં આપણે ફ્લાઇટ લાગી ગઈ હોય તો સારું એમ બાકી આમથી આમ દોડાવ્યા જ રાખે ઇન્ડિગોવાળા હાવ ફાઇનલી ગેટ નંબર 3 ઉપર લાગી ગઈ છે 6863 4:35 છે બેંગ્લોર માટે હવે નહીં બદલે 99% તો ભાઈ કાંઈ ભરોસો નહીં ઇન્ડિગોનો પહોંચીએ બેંગ્લોર ત્યાં સારું બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે ઝોન 3 નું ચાલે પેલા સિનિયર સિટીઝન અને
પ્રીમિયમ મેમ્બર્સનું થયું હતું, પછી ઝોન 3 અને હવે ઝોન 1નો વારો આવે ત્યારે આપણો વારો આવશે. બસ ચાલુ થઈ ગયું અને પહોંચાય. I don't need to look no further. You are the one I'm certain, only one that I'll be holding. When you're loving me, it goes like look no further, look no further. Look no further, it goes like look no further, look no further. Look no further, it goes like I never thought I'd find it, a love that feels so perfect. I can't even word it. Yeah, you make me lift up from the ground. I believe that we are more, all the world is looking for. Show them all we got it. Never look back, never let go. I don't need to look no further. You are the one I'm certain, only one that I'll be holding. When you're loving me, it goes like ખાવાનું આવે છે, નાસ્તો પાણી. હવે આપણે બતાવું છું. કટક બટાકા છે મસાલાવાળું. આમાં ઉત્પરા ચિયા સીડ્સ ખબર આવું જણાવવા આપણને. અને જ્યુસ જેવું છે, જ્યુસ જ છે. એમાં છે સેન્ડવિચ, આવશે ખાલી સેન્ડવિચ જ્યુસ થોડું પીવું. બાકી આ કામ નથી કરવાનું. જોઈએ. એક્ઝેક્ટલી 6:50 બહાર નીકળાય. કેપ્ટને પાયલટે કીધું હતું 6:45નું, બટ પરફેક્ટ ટાઈમે પહોંચાડ્યા, પરફેક્ટ ટાઈમે બહાર નીકળ્યા. હવે અમે ડોમેસ્ટિકમાં ઉતરાઈએ એટલે હવે મારે ઇન્ટરનેશનલ ટર્મિનલે જવાનું થશે, કેમ કે આના પછીની મારી ફ્લાઇટ એમ્સ્ટરડમ છે. એટલે તો જે લોકોને નહીં જવાનું હોય એ બેલ્ટ નંબર 6નું અનાઉન્સમેન્ટ થયું હતું, ત્યાં બેગ લેવા જશે પોતાના. માને તો બેગ ડાયરેક્ટ ટોરન્ટો મળશે. તો હવે જવાનું છે ઇન્ટરનેશનલ ટર્મિનલ પર. ખબર નહીં, પૂછતા જવાનું હોય, અમે કંઈ મૂંઝાવાનું ના હોય. એરપોર્ટ બધા મોટા જ હોય, તો પૂછીને જવાનું કે બોર્ડિંગ પાસ બતાવી દેવાનો ગમે તે સ્ટાફને. એટલે એ કહી દે કે અહીંયા જવાનું, આમ જવાનું, ત્યાં જવાનું, આ રીતે જવાનું ને એમ બધું. સ્ટાફ હતા, એમને પૂછ્યું હતું મેં કે ઇન્ટરનેશનલ ટ્રાન્સફર માટે ઇન્ટરનેશનલ ટર્મિનલ ક્યારે જવાનો. તેમણે કીધું કે એક્ઝિટ લઈ અને શટલ, એટલે મોટા એરપોર્ટમાં શટલ બસની સુવિધા ચાલુ જ હોય, ડોમેસ્ટિકથી ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક. એટલે અમુકમાં ઇન્ટરનેશનલની અંદર તે અલગ શટલ ચાલતો હોય, કેમ કે એરપોર્ટ કંઈક બહુ વધારે જ મોટો હોય. એટલે બેલ્ટ નંબર 6 અનાઉન્સમેન્ટ કર્યું હતું, મેં તમને કીધું હતું એવું. જે લોકોને આગળ ના જવાનું હોય એ લોકોને બેગેજ ક્લેમ કરી લેવાના, બેગ અહીંથી લઈ લેવાના હોય. પટ્ટા બસ ફર્યા રાખે ને બેગ પોતાનો આવે લઈ લેવાનું. પણ આપણે તો ડાયરેક્ટ ટોરન્ટો જ મળવાનું છે, કેનેડા. ત્યાં સુધી કાંઈ ચિંતા નથી, એટલે સારું છે. હવે એક્ઝિટ લઈ શટલ બસ લઈ ઇન્ટરનેશનલમાં જતા રહીએ. ટર્મિનલમાં ડોમેસ્ટિક છે, અને પછી આપણું સિક્યુરિટી ચેક થશે, ઇમિગ્રેશન થશે શાયદ, લગભગ હવે જોઈ જાય જે થશે. ત્યાં તો વિડીયો શૂટિંગ અને બધું બ્લોગિંગ ને પ્રોહિબિટેડ હશે, મનાય હોય. તો ત્યાં તો નહીં કરું, ડાયરેક્ટ બધું પતે એટલે પછી પહોંચું અને પછી વાત કરીએ આપણે. chasing the horizon with you. I don't need to look no further. You are the one I'm so
you're loving me. It goes like. Look no further, look no further. Look no further. It goes like. Look no further, look no further. Look no further. It goes like. I never thought I'd find it. A love that feels so perfect. I can't even word it. Yeah, you make me lift up from the ground. I believe that we are more. All the world is looking for. Show them all we got it. Never look back, never let go. I don't need to look no further. You are the one I'm certain. Only one that I'll be holding. When you're loving me, you're loving me. It goes like. Look no further, look no further. Look no further. It goes like. Look no further, look no further. Look no further. It goes like. I believe that. ચેક ઇન તો કરવાનું નહોતું કેમ કે મેં અમદાવાદ કરી નાખ્યું હતું, સામાન ને બધું આપી દીધો હતો એટલે એની લાઈનમાં તો નહોતું ઊભવાનું, પણ ઇમિગ્રેશનની લાઈનમાં ઊભો અને માંડ પહોંચ્યો છેલ્લે તો એણે કીધું કે તમારી ફ્લાઇટના 3 કલાક પહેલાં આવો, આટલું બધું જલ્દી નહીં આવો. થોડું એવું થયું કે ઘરે જ દોડવા આવ્યું હું. કનેક્ટિંગ ફ્લાઇટ હતી એમ, હવે અમદાવાદથી અહીંયાનો એટલો લાંબો ટાઈમ હતો તો શું કરવાનું, કોઈ તો જાવ જ ને. કાંઈ વાંધો નહીં. અને એમ બી કીધું, પછી મેં બહાર પૂછ્યું તો વેઇટ એરિયા બી આ જ છે, કાંઈ એક્ટિવિટી કંઈ કરવાનું નહીં, કશું જ નહીં. એટલે હું તો જાઉં છું બહારે, આપણી પાસે બહુ ટાઈમે, રાતે 2:30 વાગે ફ્લાઇટે અને વાગ્યા છે હજી 7:45. બહુ ટાઈમ રખડવાનો, બહાર આટા મારીએ, કંઈક ખાવા પીવાનું ગોતીએ, વ્યારું કરીએ. વ્યારું માટે કંઈક ગોતવું પડશે અમારે, કંઈક સારું. જંક ફૂડ ને મજા નહીં આવતી ખાવાની. હવે તો રોટલી મકાઈની હતી તો પતાવી દીધું. બહુ ટ્રાય કરી માંથી, ઇમિગ્રેશનમાંથી તો ના જવા દીધો મને. 3-4 કલાક પહેલાં આવજો એ કે, એની પહેલાં નહીં એમ, મતલબ 3-4 કલાકની વાર હોય ત્યારે જ આવજો એમ, જેમ તમને કીધું એમ. પછી બહાર જતો તો બહાર બી ના જવા દીધો. CISF જવાનો એમણે કીધું કે અમે એમને ના જવા દઈ શકીએ, મારી પાસે ઓલું હતું શું કહેવાય, બોર્ડિંગ પાસ ઇન્ડિગોનો હતો. તો એમણે જોઈને એવું કીધું કે ઇન્ડિગોના સ્ટાફને કહો કાંઈ એન્ટ્રી કરે પછી અમે તમને બહાર જવા દઈ શકીએ, સિક્યુરિટી રીઝન માટે અમે તમને બહાર ના જવા દઈ શકીએ એમ. ઇન્ડિગોવાળા પાસે ગયો, એ કહે કે તમારો બોર્ડિંગ પાસ ભલે ઇન્ડિગોનો હોય પણ હવે તમારે જવાનું છે બેંગ્લોર ટુ એમ્સ્ટરડમ KLM, એર ફ્રાન્સની જ છે, બીજી KLM ફ્લાઇટ્સ કંપની જ છે, હવે એમાં જવાનું છે. તો એ કહે કે KLM વાળાને સ્ટાફને કહો કે એન્ટ્રી કરે અને તમને બહાર જવા દે એમ. હવે તમે KLM વાળાની રિસ્પોન્સિબિલિટી છો, અમારી નહીં એમ. તો બસ KLMનો ગેટ હતો આ જેમ E ને D ને C ને તમને દેખાય છે આ બધા ગેટ, બરાબર. હવે B છે ને ત્યાં KLM આવવાનું છે, પણ અત્યારે ત્યાં સિંગાપોર એરલાઇન્સનું લાગેલું છે કે એની કંઈક ફ્લાઇટ હશે તો એનું ચેકિન ચાલુ છે. એના પછી 1-8 કલાક પછી KLM વાળા આવશે, એનું ચેકિન ચાલુ થશે. મારે ચેકિન તો કરવાનું નથી બેગેજનું, પણ KLM વાળા આવે સ્ટાફ ત્યારે હું એને કહું કે તમે મારી ભેગા આવો, કે બારે એક્ઝિટમાં ગેટે એન્ટ્રી કરો મારી, અને પછી મને બહાર જવા દે એમ. હવે બધું કરવું એના કરતાં મેં કીધું ખામણે બેસી જાઉં. બહુ ટ્રાય કરી અને બસ જેમ તમને કીધું એમ વેફર ખાવા માંડ્યો. જંક ફૂડ ખાવું નથી તો એ કેમ કે ભૂખ લાગી છે, થોડીક વેફર ખાઈ લઉં, પછી 1-8 કલાક પછી અંદર જઈશ ત્યારે કાંઈક હશે અંદર સારું ખાવાનું તો ખાઈશું. બાકી ફ્લાઇટમાં તો આપશે જ, પણ એ 2:30 વાગે ચેક છે એટલે ભૂખ તો લાગે. તો 3-4 કલાક પહેલાં જઈશ ઇમિગ્રેશનમાં, ઇમિગ્રેશન પતશે પછી સિક્યુરિટી પતશે અને પછી મારો જે ગેટ છે જ્યાં ફ્લાઇટ લાગવાની છે ત્યાં જઈશ. બધું સેટ થઈ જાય, મળી જશે, પછી જમવાનું ગોતીશ, જમી કરીશ અને પછી આરામથી રાહ જોઈશું આપણે ફ્લાઇટની.
આ સુધી આપણે બસ વેફરની મજા લઈએ. અહીંયા બધા બોર્ડિંગ ગેટ અને લોન્જ ડ્યુટી ફ્રી બધાનો એરો મારેલો છે આ બાજુ. અને હવે નવો બોર્ડિંગ પાસ મળી ગયો છે KLMના નામનો. બોલો ઇન્ડિગો વાળો હતો, અમદાવાદથી આપ્યો હતો એટલે. આ ડ્યુટી ફ્રી આખું ત્યાં પછી જશું જો ટાઈમ હશે તો પેલા ગેટ ગોતી લઈએ. ગેટમાં એ બાજુ થઈને જ જવાનું છે. આપણો ગેટ છે D01. Through the night and morning, when the rain is pouring, you're the one I'm calling. You're my escape from my darkest days. And when the sun is shining, you know we out here riding, chasing the horizon with you. પહોંચી ગયો હું D1 ગેટે. અને ગયા વખતે અહીંથી હું ડોમેસ્ટિકમાં ગયો હતો, મતલબ કે પેરિસથી બેંગ્લોર આવ્યો હતો. બેંગ્લોરથી અમદાવાદ જવું હોય તો ડોમેસ્ટિકમાં પછી જવું પડે. એટલે ઇન્ટરનેશનલ ટર્મિનલમાંથી ડોમેસ્ટિકમાં ગયો હતો. ત્યાં સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતી સારી આમ. અને સાઉથ ઇન્ડિયન થોડું આમ જંક ફૂડ જેવું ના કહેવાય આમ. એ તો રાઈસ જ હોય, થોડું ઓછું તેલવાળું કરાવડાવીએ એટલે સારું એમ ખાવામાં તો. અને સાઉથ ઇન્ડિયન ભાવે બી ખરા મને એમ તો, ઢોસા ને એવું. પણ અહીંયા તો કાંઈ જ નહીં. ઢોસા નહીં, ઇડલી નથી, શાક રોટલીમાં નાન ને એવું જ હોય, એટલે એ મેંદો જ હોય. સેન્ડવિચ ને એવું બધું છે, એ બધી મને મજા આવે નહીં. એટલે છેલ્લે મારે તો જો કચોરી કાઢવી પડી અને વેફર પાછી બેઠા ખાઈ. હજી 2 કલાકની વાર છે, 2 નહીં 3 કલાકની વાર હશે. 3 કલાકની વાર છે હજી. એકાદું ફિલ્મ જોઉં અને બેઠા રહેવું બાકી તો. I don't need to look no further. You are the one I'm so. તો ફાઇનલી હવે આ પાર્ટ 1 પૂરો કરીએ અને આ બ્લોગને પણ અહીંયા પૂરો કરીએ. મળીએ પાર્ટ 2માં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું. ઠાકરની દયા તમારા ઉપર વરસ્યા કરે જેમ મારા ઉપર વરસ્યા કરે છે એમ જ તે. બસ બધા ખુશખુશાલ રહેજો, સુખી રહેજો અને રોગમુક્ત રહેવો એવી પ્રાર્થના મને ઠાકરજીને. જય શ્રી કૃષ્ણ સાથે મળીએ બીજા બ્લોગમાં. I love